એટલે એક દીકરા તરીકે જ્યારે બાપને કે માને આપણે ભેટવાનું ભૂલ્યા છીએ ને ઘર પરિવાર ત્યારે જુદા થયા છે. આ એક પરિવાર તો એક મેં માત્ર દાખલો આપ્યો એટલા માટે કે અહીંયા 2 કે 3 પેઢી હાજર હતી. આપણે પણ છેલ્લી વખત ક્યારે ભેટા છે ને આપણને યાદ નથી. અને પછી એક સમય એવો આવે છે કે આપણો ફોટો પકડીને આપણે રડીએ છીએ, પણ એ ફોટામાંથી અંદર કોઈ હોકાર આપવા વાળું હોતું નથી. માએ અને બાપે આપણા જીવનની અંદર ખૂબ ઉપકાર કર્યા છે અને ક્યાંક એ આપણે ઉપકારનું ઋણ ક્યાંક થોડાક અંશની અંદર આપણે ભૂલી ગયા છીએ. પણ એક મજાની મારે તમને એક વાર્તા કેવી છે કે સીતાજી, શ્રી રામ ભગવાન અને લક્ષ્મણજી, રામાયણનો એક મજાનો પ્રસંગ છે કે એ જ્યારે વનની અંદર ગયા હતા અને વનની અંદરથી જ્યારે 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરીને પાછા આવ્યા ત્યારે ત્રણેય દેવી ત્યાં ઊભા હતા. માતા કૈકેયી, કૌશલ્યા અને સુમિત્રા. ત્રણેયને એમણે પ્રણામ કર્યા અને માતા કૈકેયી કહ્યું, બેટા સીતા, શ્રીધ્વજ જનક રાજા, મિથિલા નરેશ એ પણ આપને મળવા આવ્યા છે, જાઓ તમે એમને પણ મળી આવો. ત્યારે સીતાજી એવું કહે છે કે જી માં, એમ કહીને ત્યાં ચાલતા થાય છે. અને હજી તો થોડાક ચાલતા થાય ને એટલે ત્રણેય દેવી પરસ્પર વાત કરે કે 14 વર્ષથી આ બાપ દીકરી મળ્યા નથી અને આપણે જ કારણ છીએ. આ જે કંઈ પણ 14 વર્ષનો વનવાસ થયો હતો તેનું કારણ એ કે આપણે જ છીએ. પણ આ બાપ દીકરી વર્ષો પછી ભેટશે, મળશે તો બે વચ્ચેની વાત શું હશે, આપણે એ જાણવા જવું છે. એટલે ત્રણેય દેવી પણ પાછળ પાછળ જાય છે. શિરધ્વજ જનક જે કક્ષની અંદર હોય ત્યાં જઈને માતા સીતાજીને પ્રણામ કરે છે અને આશીર્વાદ આપતા કહે છે કે ખૂબ જીવો. અને એ જ સમયે પાછળથી ત્રણેય દેવી હોય એ એમને કહે છે જનક રાજાને કે અમને માફ કરી દેજો. ત્યારે જનક રાજા એવું કહે છે કે માફી તમારે ન માંગવાની હોય, માફી તો મારે માંગવાની હોય, મને તમે માફ કરી દેજો. ત્યારે માતા કૈકેયી, માતા કૌશલ્યા અને માતા સુમિત્રા એવું કહે છે કે શિરધ્વજ જનકજી, મિથિલા નરેશજી, તમે શા માટે માફી માંગો છો? ત્યારે જનક રાજા એવું કહે છે કે મારી સીતાના, ઉર્મિલાના, માંડવીના અને શ્રુત કીર્તિના જ્યારે મેં લગ્ન કર્યા અને ત્યારે દુનિયાની જેટલી પણ શ્રેષ્ઠ વસ્તુઓ હતી એ દરેક વસ્તુઓ મેં કરિયાવરની અંદર આપી હતી, પણ એ કરિયાવરની અંદર આપવામાં કદાચ હું 2 જોડી વલકલ નહોતો આપી શક્યો. જે સીતાજી કેસરી કલરના પહેરીને વનની અંદર ગયા હતા એ જો વલકલ પણ મેં મારા તરફથી આપ્યા હોત તો એ પણ કરિયાવરા હોત તો એને સાસરિયાના પહેરીને ન જવા પડત. આવી સીતા હોય ને એને ત્યાં બાપ જનક હોય. અને આ વાત સાબિત કરે છે કે દીકરીના જીવનની અંદર સંકટો આવે, આપણા દીકરાના જીવનની અંદર એ સંકટો આવે, પણ આ સંકટની સાથે તમે નથી રહેતા અને એના જીવનની અંદર જે કંઈ પણ સંકટો આવે છે અને એ સંકટની સાથે એને જીવતા તમે શીખવાડો છો ને ત્યારે એક મા બાપ તરીકે તમે ખરા અર્થની અંદર મા બાપ થઈને જીવો છો. અને આ ઉપકારની વાત થાય છે ત્યારે મારે રામાયણનો સેમ પ્રસંગ કેવો છે. માતા સીતાજી જ્યારે વનની અંદર હતા અને એમને જ્યારે પાણીની તરસ લાગી ત્યારે આસપાસ કોઈ સરોવર હતું નહીં. એટલે એક નાનકડો એવો મોર બેઠો હતો અને મોરે કહ્યું કે પ્રભુ શ્રી રામ, જો આપની આજ્ઞા હોય તો હું તમને સરોવર સુધી પહોંચાડી શકું છું. ત્યારે મોરને એવું કહે છે કે જેવી તારી ઈચ્છા. મોર આગળ આગળ ઉડતો જાય, પોતાનું એક એક પીછું ખેડતો જાય અને આ પાછળ ભગવાન શ્રી રામ, સીતાજી અને લક્ષ્મણજી એમની પાછળ પાછળ જાય. બને એવું કે સરોવરનો કાંઠો આવે ત્યાં સુધીમાં જે શરીરે જેટલા પણ પીછા હોય મોરને એ દરેક પીછા હોય ત્યાંની એના ખરી જાય છે ને પડી જાય છે અને મોર એ સમયે નીચે પડી જાય છે અને મૃત્યુની શૈયાને ભેટે છે. અને એને પ્રભુ શ્રી રામ એવું કહે છે કે અરે મોર, તે એક ગ્લાસ પાણી માટે તે તારું જીવન છે આખું સમર્પિત કરી દીધું. ત્યારે મોર એવું કહે છે આખી જિંદગી કોઈ સત્કાર્ય નતો કરી શક્યો, પણ છેલ્લે ભગવાન તમારા માટેનું એક મેં ક્ષણિક કામ કર્યું અને મારો જીવ એમાં ગયો તો હું એવું માનું છું કે મારું આ આખું છે ને એ આખે આખું ફળી ગયું છે. ત્યારે ભગવાન શ્રી રામ એને એવું કહે છે કે મોર, તે તારું ઉપકાર છે એ મારી ઉપર રહી ગયો, તારું ઋણ મારી ઉપર રહી ગયું. હવે તું મૃત્યુની શૈયાને ભેટે છે, કદાચ હું તને ઉગારી નહીં શકું, તને જે મૃત્યુ મળ્યું છે તને મોક્ષ તો મળશે, પણ હું તારું આ ઋણ છે એ આ જન્મે નથી ચૂકવી શક્યો, તો હું પ્રયત્ન કરીશ કે આ ઋણ છે એ આવતા જન્મે ચૂકવીશ. અને એ પછી આપણને ખબર છે કે ભગવાન શ્રી રામ જ્યારે અયોધ્યામાં પાછા હમણાં આવ્યા અને મજાનો ઉત્સવ ઉજવાયો એ સમયે એ વનવાસ પૂર્ણ કરીને અયોધ્યાની અંદર ગયા. 11,000 વર્ષ જેટલું એમણે રાજ્ય પોતે ભોગ્યું અને એ પછી જ્યારે બીજો અવતાર લીધો, કૃષ્ણ અવતાર લીધો, ત્યારે આખા શરીરની ઉપર સૌથી વધારે ઉપટ એણે મોર પીછ ધારણ કર્યું હતું. એ મોરને કીધું હતું કે તારું ઋણ મારી ઉપર બાકી રહી ગયું છે, હું આ જન્મે નહીં ને તો આવતા જન્મે જન્મ લઈશ ને ત્યારે તારું ઋણ ચૂકવીશ. આપણા મા બાપના, આપણા સંતાનોના, આપણા વડીલોના આપણી ઉપર આખી જિંદગીના ઋણ છે. અને આ ઋણ કદાચ આપણી ચામડી છે ને એના ચપ્પલ પહેરાવીએ અને એના ચપ્પલ બનાવીને મા બાપને પહેરાવીએ ને તોય તે ઋણ ઉતરે એમ નથી. કારણ કે જે માં કે જેને દૂધ નહોતું ભાવતું, જેને એક પણ વસ્તુ નહોતી ભાવતી અને સંતાનને ખબર પડી ને કે જ્યારે ગર્ભની અંદર ઉછરે છે ત્યારે કેટલી એવી વસ્તુ હતી કે જેને ભાવતી નહોતી તેને ખાવાની શરૂઆત કરી દીધી હતી.
બાપને ખબર હતી કે હવે મારે આંગણે મારી એક નવી પેઢી આવે છે. બાપ કદાચ 8 કલાક કામ કરતા હતા ને તો ન્યાય 12 થી 13 કલાક કામ કરી દીધી એટલા માટે કે ભવિષ્યમાં ખર્ચો લાગશે. આવા મા બાપ હતા, આપણે આવા વડીલો હતા, અને ક્યાંક આપણે એનું ઉપકારનું ઋણ આપણે ચૂકવ્યા છીએ. કદાચ જીવતે હજી થોડુંક ઋણ બાકી રહી ગયું હશે મા બાપનું. એટલે એમ થયું હજી આજે ભાવેશભાઈને કે મારી માતાને પાછળ, એમના નામની પાછળ એક મજાનું આવું ગામ માટે, વતનના ઋણ માટે કોઈ કામ કરવું છે. આ ઉપકાર છે ને, આ એના માટેના જે કંઈ પણ કામ થઈ રહ્યા છે એના માટેના કામ થયા છે. એના પછી અહીંયા થોડાક વિદ્યાર્થીઓની પણ ઉપસ્થિતિ છે. મારે એમના માટે પણ મારે વાત કરવી છે કે ઘણી વખત તમે બધી જાતની મા બાપ તરીકે સગવડતાઓ આપતા હોય ત્યારે એમ થાય કે મારા દીકરા કે દીકરી ભણતા નથી, હોસ્ટેલની અંદર રહેતા હોય ત્યારે તો દૂરની વાત છે કે મા બાપની સામે 24 કલાક રહેતા જ નથી, એને ખબર જ નથી કે 24 કલાક કેવી રીતે જીવે છે. ત્યારે મારે તમને એ કહેવું છે કે તમારી પાસે જે સ્કિલ છે ને એનો જમાનો છે. કદાચ તમે હમણાં બજેટ બહાર પાડ્યું, નિર્મલા સીતારામજીએ 6ઠ્ઠી વખત બજેટ રજૂ કર્યું એક સ્ત્રીએ, દેશની સ્ત્રીએ, ત્યારે તમે જોયું હશે કે અંદર ઘણી બધી એવી વાતો હતી કે જે સ્કિલ બેઝ ઉપર આવી. તમારી પાસે ડબલ માસ્ટર છે, ડબલ પીએચડી હશે, ક્યાંય કામ નથી લાગતું, તમે ગૂગલની કંપનીમાં જાઓ ને તમે એમ કહો કે મારે જોબ આલ્યો, મારા રિઝ્યુમ, હું 2 મોટામાં મોટી યુનિવર્સિટીમાં ભણ્યો છું, IIM-માંથી પાસ આઉટ છું, મારી પાસે 2 પીએચડી છે, 2 માસ્ટર ડિગ્રી છે, ત્યારે ગૂગલ વાળા તમને એમ નહીં કે કાલે લે કરોડનું પેકેટ. એ તમને એમ કહેશે કે આ લે આ કમ્પ્યુટર અને આને તું હેક કરીને બતાવ. તમારી પાસે જે સ્કિલ છે ખરા અર્થની અંદર અત્યારે એનો જમાનો. તમને ખ્યાલ હશે ધોરણ 10 ની અંદર સચિન તેંડુલકર ફેલ થયા હતા. કદાચ નહીં ખ્યાલ હોય તો હું તમને કહી દઉં, ધોરણ 10 નાપાસ સચિન તેંડુલકર, જેને આપણે ગોડ ઓફ ક્રિકેટ તરીકે ઓળખીએ છીએ, ધોરણ 10 ની અંદર ફેલ છે. તેમ છતાંય તે એના શરીરની અંદર એક જ શબ્દ જીવતો તો ક્રિકેટ. હું કોઈ પણ સંજોગોની અંદર આ ક્રિકેટની અંદર એટલી બધી પ્રગતિ કરીશ, ભલે ને ભણવામાં ઠોઠ છું, પણ એક તો મારી પાસે સ્કિલ એવી છે કે જેની અંદર હું વિશ્વ વિખ્યાત બની શકું છું. અને એ ધોરણ 10 ની અંદર ફેલ હતા, અને આજે મહારાષ્ટ્રની ગવર્મેન્ટ ધોરણ 10 ની અંદર પહેલું જ ચેપ્ટર છે એ સચિનનું ભણાવે છે. એ વાત સાબિત કરે છે કે તમારી પાસે અમુક સ્કિલ એવી છે કે જેને માત્ર તમે મોજ મજામાં કે 5 મિત્રો કે 10 મિત્રોની સાથે નહીં કાઢી નાખો. અને એક દીકરીની મજાની વાત કેવી છે, ઘણી દીકરીઓ માટે આપણે ખૂબ સગવડતાઓ આપતા હોય, અને એમાં જ્યારે 10માં 12માં હોય ને ત્યારે આપણે કોઈક મહેમાન આવ્યો હોય ને તેને બાજુના ઘરે ટ્રાન્સફર કરી દઈએ, આપણી ઘરે એને ન લાવતા હોય. એટલા માટે કે 10મું ને 12મું છે ને તો એ ડિસ્ટર્બ ન થાય, અથવા તો કોલેજના અમુક મહત્વના વર્ષે છે ને તો એ ડિસ્ટર્બ ન થાય. પણ મારે તામિલનાડુની નાગરત્ના દીકરીને યાદ કરવી છે. આ દીકરી એટલે એવી દીકરી કે એના મમ્મી ભીખ માંગવાનું કામ કરે, એના પપ્પા ડ્રિંક કરવાનું કામ કરે, અને એ સમાજની અંદર, એ વાતાવરણની અંદર, એ રોડની વચ્ચે ઉછરે છે. ત્યારે દીકરી એની માતાને સવાલ પૂછે છે, હે માં, આખી જિંદગી આપણે આવી જ જીવવાની છે? ત્યારે એની માતા એવું કહે છે કે નહીં બેટા, જે શિક્ષણ છે ને એની પાસે પાવર છે. અભણ ભીખ માંગતી માં એવું કહે છે કે બેટા તું ભણીશ ને તો ખૂબ આગળ વધીશ, તું તારા માટે નહીં આ સમાજ માટે ને રાષ્ટ્ર માટે કોઈ કલ્યાણનું કામ કરીશ. અને ત્યારે એ દીકરી નક્કી કરે છે કોઈ પણ સંજોગોની અંદર મારે ભણવું છે અને ખૂબ ભણવું છે. એ દીકરી સોમથી ને શુક્રવાર સુધી ભણવા જાય છે, શનિવાર સુધી ભણવા જાય છે, શનિવારે અડધો દિવસ અને રવિવારે ભીખ માંગવાનું કામ કરે એના મમ્મીની સાથે. આ સ્ટ્રીટ લાઇટ હોય એની અંદર વાંચે, દીવો હોય એની અંદર વાંચે, અને ધોરણ 10 ની અંદર તામિલનાડુની અંદર SSC બોર્ડ પ્રથમ આવે છે ને એ દીકરી કોઈની નાગરત્ના આવે છે. અને જ્યારે એને ઇન્ટરવ્યુ લેવામાં આવે ને પૂછવામાં આવે કે બેટા તું કેવી રીતે આગળ આવી, ત્યારે એવું કહે છે કે મારી મમ્મી ભીખ માંગવાનું કામ કરે, મારા પપ્પા ડ્રિંક કરવાનું કામ કરે, મેં વિચાર્યું કે મારા મા બાપ એનું જીવન નથી ઉજાળી શકતા, હું તો મારું જીવન બદલી શકું છું. એટલે ઘણી વખત આપણે મા બાપ તરફથી બહુ બધા બાળકોને પ્રોટેક્શન ને કમ્ફર્ટ ઝોન તૈયાર કરી દઈએ છીએ, ત્યારે આપણે નથી વિચારતા આવડું નાનકડું એવું છોડ છે ને એને તમે જ્યારે સૂર્યપ્રકાશની ના દુનિયાની વચ્ચે નવે તોફાનોની વચ્ચે મૂકો ને ત્યારે એનામાં ઉછરવાની તાકાત છે, પણ એને તમે સતત કમ્ફર્ટ ઝોનની વચ્ચે રાખશો એ નહીં ઉછરી શકે. આ નાળિયેરી બનાવીએ છીએ ને તો એને તડકામાં આ દુનિયાની વચ્ચે ખુલ્લું રાખવું પડશે. એટલે દરેક અહીંયા મા બાપ બેઠા હોય એને વિનંતી કે તમારા દીકરા માટે એટલું બધું પણ એક સરસ મજાનું કવર તૈયાર ન કરો કે એની જાતે કંઈ કરે નહીં. અને એમાં તે થોડુંક 2-5 વર્ષનું હોય પડી ગયો હોય તો વળી માને એમ થાય કરું મારો દીકરો પડી ગયો, કેમ જાણ પડ્યા જ ન હોય, અને પડી જવાથી કેમ જાણ ઓલા જેમ ભૂમિ 2 ફૂટ અંદર વહી જતી હોય, એને પડવા દો ને, થોડાક ગોઠણ છોલાવા દો, જેમ આપણે છોલાણ હતા એ તઈ મજબૂત બનશે. અત્યારે હાલતા તાવ આવી જાય છે ને અત્યારે તમે જુઓ ને તો ચિલ્ડ્રન હોસ્પિટલ ત્યારે નાકે ખુલી ગઈ. ડોક્ટરનો વિરોધ નથી હોય, વળી ડોક્ટર વળી એમ સાંભળશે તો એમ કે છે અંકિતાબેન તો આપણો વિરોધ કરે. નાના બાળકોને જે અત્યારે દવાખાના ખુલ્યા છે ને એનું કારણ એ છે કે આપણે એને ક્યારે ધૂળમાં રમવા જ નથી દીધા. દુનિયાના કોઈ પણ ખૂણે તમે જાઓ, પણ જ્યારે તમે ધૂળથી જોડાયેલા રહ્યો ને ત્યારે વિશ્વના કોઈ પણ રોગ હોય ને તમારથી 2 ફૂટ તો દૂર રહે જ તે. પણ એથી વિશેષ મારે તમને આગળ વાત કરવી છે કે જ્યારે શિક્ષણ આપવાની વાત થતી હોય, બાળકને સંસ્કાર આપવાની વાત થતી હોય, ત્યારે એના જીવનના 2 ભાગ પડે. એક 80% સંસ્કાર બાળકને પોતાના સંતાનોને ઘર પરિવાર તરફથી મળે, અને બાકીના 20% સંસ્કાર હોય ને
એ આખી જિંદગી બાળક કોની સાથે રહે છે, કેવા વાતાવરણની અંદર રહે છે, કોઈ શાળાકીય સંસ્થા હોય, કેટલું ભણે છે, એની પાસેથી મળે. પણ સૌથી વધારે સંસ્કાર જો એને મળતા હોય તો એ માતાની પાસેથી મળતા હોય. માતા ઈ છે તો 100 શિક્ષકોની ગરજ સારી શકે, પણ માતા મોબાઈલ મૂકે તો. માતા બપોર વચ્ચે સાંજે આવતી છે પેલી અનુપમા ને, હું નથી જોતી, મને નામથી જ ખબર છે, ખાલી સાડી પહેરીને આવે ને આપણને એમ લાગે બિચારી, કાંઈ બિચારી નથી. એ જે રોવા છે ને એના પૈસા લઈને આપણે પાછા એ રોતી જોઈને આપણે રોવા મળીએ. આપણે એટલે જ ભોળા પાછા. પણ આ બધી વસ્તુ મૂકી દઈએ ને થોડીક કંઈક બાળ ઘડતરની અંદર સમય આપીએ તો બની શકે કે આપણા એવા ઇતિહાસની અંદર આપણું સંતાન, આપણા દીકરા મોટા થઈને કે દીકરી મોટી થઈને આપણા નામ મા બાપ તરીકેના સંતાનની અંદર એટલા બધા ઉજ્જવળ કરતા જાય કે આપણના જે દીકરા જે 7 પેઢીઓ હોય ને તો એ કોક યાદ રાખે. કદાચ બિપિનભાઈ મેં વાત કરી હતી એમ કે તમે ધારગણી ગામનું નામ સાંભળ્યું હશે અને રાજભા ગઢવીની પાસેથી તમે એક તોરી રામપર ને ધારગણીની કથા સાંભળી હશે. પણ જ્યારે રાજભાઈ ગઢવીએ વાત કરી અને ત્યારે મને મંચ ઉપર બોલાવી હતી ત્યારે મેં એવું કીધું હતું કે ભવાન દાદાને તમે જે વાત કરો છો ને એની 6ઠ્ઠી પેઢીનું વારસદાર. ત્યારે મને રાજભાઈ ગઢવીએ એવું કીધું હતું 6ઠ્ઠી પેઢી તરીકે ગર્વ તો છે પણ 6ઠ્ઠી પેઢીનું નામ આવડે છે. એટલે મેં ત્યારે એવું કીધું હતું કે ભવાન દાદાની જે તમે વાત કરી એનો દીકરો 2 વર્ષનો હતો નરસિંહભાઈ, એનો દીકરા રણછોડભાઈ, એના દીકરા છગનભાઈ, એના દીકરા રાજેશભાઈ અને એની દીકરી હું અને મારી નાની 2 ઢીંગલીઓ મારી હારે છે ને એ 2 એટલે 7મી પેઢી થઈ ગઈ. એટલે ઘણી વખત આપણે 7મી પેઢીના નામ એટલા માટે યાદ હોય કે આપણા બાપ દાદા કે આપણા વડવાઓએ કંઈક એવા રોયપા હતા કે જે આપણે લણી શકીએ. આ બધી નાળિયેરીઓ હશે અત્યારે આપણે વાવશું તો આપણા દીકરા લણશે, એની તરફથી કંઈક એવું આવશે જેને કામ લાગશે. પણ આજે આપણે કંઈક વાવ્યું જ નથી, બાવળિયાદ વાવ્યા છે તો વર્ષો પછી આ ગામ જંગલ થઈ જાય. આની અંદર કઈ આંબા ન ઉગે. એટલે મા બાપ તરીકે તે ક્યાંક આપણી જવાબદારી હોય છે. પણ સ્ત્રીઓ માટેની જ્યારે મારે વાત કરવી છે ત્યારે એક ભાઈ હતા ને હિપકે રડતા હતા. મેં કીધું ભાઈ કેમ રડો? સાચી વાત છે, હા સાચી વાત છે. તો ભાઈ મને કે મારતી બેન બધાય બિલ ભરાય છે કે બહુ મોટા મોટા ઘરના લાઇટ બિલ આવે, ફ્રીજ બિલ આવે, પાણીના બિલ આવે, ફ્રીજની અંદર જે પણ વસ્તુઓ લાવવાની હોય એના બિલ આવતા હોય, તો બધા બિલ હોય ને ભરાય પણ એક બિલ નથી ભરાતું. એટલે મને અંદરથી ખબર પડી જ ગઈ હતી કયું બિલની વાત કરે છે એ. એટલે મેં પડી પાછું તોય પૂછ્યું કે બેન ભાઈ કયું બિલ નથી ભરાતું? ભાઈ હિપકે ચડી ગયા, બેન આ મેકઅપનું બિલ છે ને એ નથી ભરાતું. આખી જિંદગીની અંદર કે સૌથી જાજી મૂડી જો ખોટા નામ ઉપર લઈ જતા હોય ને બહેનો તો એ કે મેકઅપના નામ ઉપર આપણને એમ કે 500 રૂપિયાનું શાક લઈ આવી પણ એમાં 100 રૂપિયાની કટકી કરીને પાણીપુરી ખાઈ લીધી હોય પાછી.